સમગ્ર ઉત્તર ભારત અત્યારે જાણે કે બરફની ચાદરમાં લપેટાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પહાડ ઉપર થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે -2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો બીજી તરફ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પારો -16 ડિગ્રીએ પહોંચતા પાણી પણ બરફ થઈ ગયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઠંડીએ છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. માત્ર ઠંડી જ નહીં, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. આના કારણે વાહન વ્યવહાર પર મોટી અસર થઈ છે. બિહારમાં પ્રશાસન દ્વારા કોલ્ડ ડેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ કાતિલ ઠંડી ગરીબ અને નિરાધાર લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે, જેથી કરીને તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી થોડાક દિવસો સુધી આ કડકડતી ઠંડીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. પહાડોમાં હજુ પણ વધુ હિમવર્ષા થવાની આગાહી છે, જે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો વધુ ગગડાવી શકે છે.